ભાઈ જો જીવી રહ્યું આમ જો આનું આ પીળું છે જો ઓલું પૂછડું લાલ હતું અને આ પીળું છે ચેક કરી લેજો પાછું એક ખેલે રિવર્સ મારી જો એ જો અહીંયા પીળું તમને પાછા બતાડે જો તો જો ભાઈ મિત્રો એક ટોટરું આવી ગયું છે આપણને જોવા મળ્યું છે તો જો ભાઈ મારા પપ્પા કાઢી રહ્યા છે તો ભાઈ કેમ પણ ડિસ્કો આખો ભરાઈ ગયો એક બે વાર બતાવો ના ભાઈ ના હોય નહીં ને આપણે કોઈ દિવસ એવું બને નહીં હું મારા વાલા જો આપણે કોઈ દિવસ ખોટું બોલીએ નહીં અને બોલશું નહીં મારા વાલા તમે સપોર્ટ કરતા જ રહેજો જુઓ આપણે કોઈ દિવસ મિત્રો ખોટું બોલ્યા કમેન્ટ કરજો આપણે સાચું જ બોલી કે જો આ બોલ્યો શેકામાં બે હોંડિયા બે ઢાંગર તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તો જય માતાજી તો મિત્રો આજે આપણે છે ને ડિસ્કો મૂકવા આવેલા છીએ તે આ નવી જગ્યા છે ઈટામાં બંધણવાળાની જગ્યા છે આમ બંધણવાળાનો ખૂટા ઊભા કરેલા છે એ હું તમને હમણાં બતાડું ને મારા પપ્પા આમ જોવો ભાઈ ડિસ્કો કાઢી રહ્યા છે અને તૈયારી કરી રહ્યા છે ડિસ્કો મૂકવા છે કારણ કે અત્યારે પાણી ખાલી થઈ રહ્યું છે હું ખાલી થાય એટલે આમ બધું મચ્છી છે ને પાણીને હારે ઉતરતું હોય એ પ્રમાણે આપણે એક ડિસ્કો મૂકવાનો તો હાલો વિડીયોમાં બની આવે તો ભાઈ મિત્રો જો મારા પપ્પા હવે ડિસ્કો મૂકવા જઈ રહ્યા છે અને જો ભાઈ ઓલી હોટી બતાવે ને એ બંધણવાળાની જગ્યા છે હું અત્યારે કાંઈ બંધણ ઊભું કાંઈ કરેલું નથી કાંઈ બંધણ છે નહીં ખાલી એમને હોટી ખોતાડેલી છે હું એનો સમય આવે ને ત્યારે એ ઊભું કરે અને જોઈ શકો છો ભાઈ આ પ્રમાણે આ મૂકવાનો છે જો ભાઈ મારા પપ્પા અમે પોગી ગયા છે અને આમાં બધું મચ્છી રમતું હોય હું મિત્રો તમે જોઈ શકો છો ભાઈ મારા પપ્પા આમ જોવો ભાઈ કેટલું પાણી થઈ ગયું બોલો એટલું બધું પાણી છે ના બોલો કડિયા પાણી ઉપર થઈ ગયા આમ જુઓ ભાઈ હવે પાછું પાણી થોડું થઈ જાય હું ના ગટર આવી જાય હું પાણી ઊંડું આવી જાય એના કારણે જુઓ ભાઈ ક્યારેક પાણી લાટ આવી જાય ક્યારેક ઓછું થઈ જાય એનું કાંઈ નક્કી ન હોય જુઓ તો મિત્રો હવે છે ને મારા પપ્પા હવે કાઢવા વહી જશે ડિસ્કો કારણ કે હવે છે ને ઘણું પાણી ખાલી થઈ ગયું પાણી ખાલી થઈ ગયું એટલે હવે છે ને એમાં બોયા હોય કે સાખડી હોય ને કસલી હોય ને હું હોય એનું નક્કી નહીં તો આ વિડીયોમાં બને રહો તમને બતાડું કે મારા પપ્પા છે ને ઓલી બાજુ ડિસ્કો ઘાટતા આવી રહ્યા છે હું કાંઈ પાણીમાં ઉતરો નથી પાણીમાં છે ને ભાઈ ભીના થાય એટલે નથી ઉતરો કારણ કે હવે છે ને આ જગ્યાએ એને જેટલું શાક પડે ને હવે પછી બીજી જગ્યા ઉપર એવું જવાનું છે તો હાલો બનિયારો મિત્રો તમે જોઈ શકો છો મારા પપ્પા હવે ડિસ્કો ઘાટતા આવી રહ્યા છે ને પાણી ઘણું બધું ખાલી થઈ ગયું છે તમે જોઈ શકો છો ભાઈ અમે પગી ગયા છે તો હાલો હમણાં પાસે આવી બતાવું મિત્રો હવે આવી રહ્યા છે મારા પપ્પા ડિસ્કો જોતા મિત્રો એમ વાત કરીને તો આમ આખો ડિસ્કો ભરાઈ ગયો હોય એક ડિસ્કામાં કેટલો બધો બોયો આવી ગયો હું તમને આમ જોવા આગળ બતાડું વાત કરીને બોયાની તો આમ પાળો પાડી દીધો એટલો બોયો આવ્યો હોય મિત્રો આમ જુઓ આ વસૂલ થઈ ગયો એટલા બોયા આવ્યા કે વાત જવા આમ પાળો પાડી દીધો આખો બોયા હજી તો ઘડીક રાખ્યો ને તો હજી તો લાટ બધા પડી જાય તો હજી તો આમ જુઓ ઘાટતા આવે છે અહીં તો આમ બહાર આવે ને એમાં હું તમને બતાડું કે કેટલા છે તો બન્યારો હાલો મિત્રો વાત કરીને જો ભાઈ મારા પપ્પા આવી રહ્યા છે ડિસ્કો લાઈને આમ જુઓ કેટલો બધો બોયો હોય આમ જુઓ આખો ડિસ્કો ભરાઈ જોઈ વાહ ભાઈ ભાઈ એટલો બોયો તો ભાઈ તમે જોઈ શકો છો ભાઈ કેટલા ટોટરું જો ભાઈ એક ટોટરું જોવા મળ્યું છે અને એક નાનું અમથું ચાળવાનું બસું અને ભાઈ જો આખા ડિસ્કો ભરાઈ ગયો છે એટલું શાક આવી ગયું છે તો જો ભાઈ મિત્રો એક ટોટરું આવી ગયું છે આપણને જોવા મળ્યું છે તો જો ભાઈ મારા પપ્પા કાઢી રહ્યા છે તો ભાઈ કેમ પણ ડિસ્કો આખો ભરાઈ ગયો મિત્રો તમે જોઈ શકો છો બીજું ટોટરું જોવા મળી ગયું છે આપણને તો ભાઈ એક મોટું જબર શેળવાનું બચ્ચું જોવા મળ્યું છે તે ભાઈ કેટલી આંટી ખાઈ ગયેલું છે જોવા ભાઈ નીકળતું નથી એટલું આંટી છે બોલ ને મારા પપ્પા તો પાણકા કાઢે હો ભાઈ તો ભાઈ જુઓ તમે કવડો શેળવો છે ત્યાં જુઓ એ વાહ ભાઈ વાહ કેમ પણ કવડો મોટો નીકળ્યો ને મારા વાલા જુઓ ભાઈ જુઓ એક બીજો નાનો અમથો શેળવાનું બચ્ચું જોવા મળ્યું છે
આમ પણ ભાઈ જુઓ તમે જોઈ શકો છો. રે બાપુ મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ આપણો બધો એટલે બસો લઈને, કારણ કે જવાનું છે બીજી જગ્યાએ. તો ભાઈ બાપા એટલે મને જો ભાઈ આ જગ્યામાં હતું અને એ જગ્યામાં એને શાકનો હોતા ઘડીને એટલું શાક પડ્યું. હો મારા વાલ હાલો તો હવે બીજી જગ્યામાં મળીએ પાછા. કેટલું ના પડે છે ને જવું પડશે ને. હા મારા વાલ હાલો. હવે માવાનું કેપ સડાવી દેવાનું છે. તો ભાઈ મારા પપ્પા હવે માવો બનાવી રહેશે ને હવે માવાનું કેપ સડાવીને હવે જુઓ તમે આગળ ડિસ્કો મૂકવા જવાનો હોય બીજી જગ્યા ઉપર. અહીંયા હો મારા વાલા માવાનું કેપ સડી જાય ને પછી મજા આવે. હું પછી બીક ન લાગે. હું અમે ગમે એટલું પાણી હોય ને દીવાનું થોડું મારા વાલા. તો ભાઈ ચડાવી દીધો ક્યાં ભાઈ હવે મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ સામી સાઈડમાં અને મારા પપ્પા તો મૂકતા આવી રહ્યા છે ને અડધો મૂકી દીધો છે અને હવે મૂકીને પછી હવે પાણી ખાલી થઈ જાય ને પછી મળીએ હાલો હવે. તો મિત્રો તમે જોઈ શકો છો હવે મારા પપ્પા પહોંચી ગયા છે ડિસ્કો જોવા અને જોઈ રહ્યા છે ભાઈ ડિસ્કો. અને ભાઈ એક વસ્તુ આવ્યું છે એ કાંઈ મને વર્તાતું નથી ભાઈ. હું હોય કાંઈ ખબર નથી. જરૂર જો બધા જો ભાઈ હવે જતા જાય છે અને કાઢ લેવાનું છે હમણાં બધું. હવે હે ને કાઢીને પછી પાછા આવે ને પછી હું બતાડી. તો મિત્રો જોવા મળ્યું છે ડિસ્કામાં, કારણ કે જો મારા પપ્પા હવે ડિસ્કો કાઢીને વીએવા છે ને. જો ભાઈ હવે એક જોવા મળ્યું છે ઢાંગરનું બચ્ચું નાનું અમથું છે. હું આટીઓમાં હલવાઈ ગયેલું છે. હું જો ભાઈ નીકળી જાય તરત અને આને ઢાંગર કહેવાય. તમે જોઈ લેજો ઢાંગર કેવો હોય છે. અને જો ક્યારેક મોટો પડશે ને આપણા ઝાડમાં તો આપણે ક્યારેક બતાડશું. જો ભાઈ આને ઢાંગર કહેવાય. એને પૂંછડું લાલ આવે. હું જો છે કાપા આને ઢાંગર કહેવામાં આવે છે. ઢાંગર કોઈ દિવસ ઢાંગર આપણે પીળ્યો નથી ડિસ્કામાં અને પહેલી વાર પીળ્યો છે મિત્રો. જોવો ભાઈ ડિસ્કામાં આપણને હોંઢિયું જોવા મળ્યું. જોવો ભાઈ અરે વાહ ભાઈ વાહ. કેમ પણ જો ભાઈ રવડું હોંઢિયું જો વાહ ભાઈ વાહ. ન પડી ગઈ ડિસ્કામાં હોંઢિયું આવ્યું. હોંઢિયું મિત્રો આપણને જોવા મળ્યું છે બીજું ઢાંગર. હું બીજું જુઓ એક હતું અને આ બીજું આ હાવ નાનું છે. જો કેમ બને વાહ વાહ ભાઈ. જો જીવી રહ્યું આમ જો આનું આ પીળું છે. જો ઓલું પૂછડું લાલ હતું અને આ પીળું છે. ચેક કરી લેજો પાછું એક ખેલે રિવર્સ મારી. જો એ જો અહીંયા પીળું તમને પાછા બતાડે. જો આ પીળા કલરનું ઢાંગર આ પીળા કલરનું નથી અને આ પીળા કલરનું છે અને આ લાલ છે. કરી તો મિત્રો બીજું હોંડિયું. વાહ ભાઈ વાહ. એકલા ઢાંગર ને હોંડિયા. હોંડિયા ને ઢાંગર. હોંડિયા ને ઢાંગર ખોટું લાગતું છે પાછું તમને કે ભાઈ તમે એક ને એક બે વાર બતાવો. ના ભાઈ ના હોય નહીં ને. આપણે કોઈ દિવસ એવું બને નહીં. હું મારા વાલા જવો આપણે કોઈ દિવસ ખોટું બોલીએ નહીં અને બોલશું નહીં મારા વાલા. તમે સપોર્ટ કરતા જ રહેજો. જુઓ આપણે કોઈ દિવસ મિત્રો ખોટું બોલ્યા કમેન્ટ કરજો. આપણે સાચું જ બોલી કે જો આ બોલવા શેકામાં બે હોંડિયા ને બે ઢાંગર જો જાય થેલીમાં.